આવનારી 11 તારીખે સૌરાષ્ટ્રના રાજકોટની અંદર એક વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તે કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં પધારવાના છે। પ્રથમ વખત જ્યારે સૌરાષ્ટ્રને આ વાઇબ્રન્ટ રિજનલ ગુજરાત કોન્ફરન્સની યજમાની મળી છે તેને લઈને હવે રાજકોટની અંદર તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગયા વર્ષે પણ ગાંધીનગરની અંદર વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ વિદેશમાંથી એ બિઝનેસ એક્સપો માટે ઉદ્યોગપતિઓ આવે છે અને ઉદ્યોગકારોને રોકાણ માટે જેમાં વધુમાં વધુ લાભ મળી રહે માટે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે। તેને લઈને જ આ વર્ષે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાતું એ રાજકોટની અંદર જ્યારે યજમાની મળી છે તેને લઈને જ્યારે આવનારી 11 તારીખે તેમનું ઉદ્ઘાટન પ્રસંગ છે અને ઉદ્ઘાટન પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે પધારવાના છે। ત્યારે એ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી જેઓ પ્રવક્તા મંત્રી પણ છે તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને રાજકોટની અંદર કેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સને લઈને તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે હર્ષ સંઘવીએ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સની અંદર વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સને લઈને શું કહ્યું અને વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સને લીધે સૌરાષ્ટ્રને શું ફાયદો થવાનો છે, કચ્છના આસપાસના વિસ્તારને શું ફાયદો થવાનો છે, આપણે આજે તેની ચર્ચા કરવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની અંદર વાઇબ્રન્ટ રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષે ગાંધીનગરની ખાતે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન હતું ને આ વખતે હવે સૌરાષ્ટ્રના એપી સેન્ટર ગણાતા રાજકોટની અંદર જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ 11મીથી થવાનો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 11મી જાન્યુઆરીના રોજ બપોરની આસપાસ એ ઉદ્ઘાટન પ્રસંગ છે અને તે ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે અને આ સાથે સાથે મારવાડી યુનિવર્સિટી ખાતે એ પૂર્વ તૈયારીઓને લઈને એ વાઇબ્રન્ટ સમિટ રિજનલ જે આ વખતે સૌરાષ્ટ્રને તેમનું પ્રતિનિધિત્વ મળ્યું છે તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 વિશાળ ડોમમાં એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાશે અને 6 વિશાળ ડોમમાં બિઝનેસ એક્સપો જે વાઇબ્રન્ટ સમિટ છે તે યોજવામાં આવશે। વડાપ્રધાન સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂતો પણ તેમાં હાજર રહેવાના છે જ્યારે 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો પણ ત્યાં હાજર રહેશે જેનાથી કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે જે નાના નાના ધંધાકીય લોકો છે તેમને મોટો લાભ પણ થવાનો છે। રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ પણ ત્યાં હાજરી આપવાના છે અને આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો પ્રદર્શન અને MSME કોન્ક્લેવ પણ યોજવાનો છે જ્યારે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રાઉન્ડ ટેબલ ચર્ચાઓ પણ રાજકોટમાં થશે। તેને લઈને સૌરાષ્ટ્રના ધંધાકીય ગતિ તેજ થવાની છે। નારી શક્તિ ઉદ્યોગ સંવાદ સાથે સાથે નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો પણ એ વાઇબ્રન્ટ સમિટની અંદર યોજાવાના છે। તો સાથે બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ ઉર્જા અને સિરામિક પર થશે ચર્ચા કારણ કે સૌરાષ્ટ્રનો મોરબી ત્યાં સિરામિકનો ખૂબ મોટો ઉદ્યોગ ચાલી રહ્યો છે અને તેને લઈને જ હવે આ વખતે જ્યારે સૌરાષ્ટ્રને વાઇબ્રન્ટ રિજનલ સમિટની યજમાની મળી છે તેને લઈને હવે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। મોટા પાયે સૌરાષ્ટ્રને એ વાઇબ્રન્ટ રિજનલ સમિટથી લાભો થવાના છે। ઉદ્યોગકારો ત્યાં આવવાના છે, વિશ્વના રાજદૂતો કેટલાય દેશોના ત્યાં આવવાના છે અને તેને લઈને જ સૌરાષ્ટ્રના આસપાસનો જે વિસ્તાર છે કચ્છ છે ત્યાં અનેક કંપનીઓ પોતાનું રોકાણ કરવા ઈચ્છે છે તે કંપનીઓને પણ લાભ થવાનો છે। સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાય સ્થાનિક લોકો અને નાના નાના જે ઉદ્યોગકર્તાઓ છે, નાના નાના જે ધંધાઓ ચલાવે છે જેને આપણે લઘુ ઉદ્યોગ કહીએ છીએ, ગૃહ ઉદ્યોગ કહીએ છીએ, આ બધા જે નારી શક્તિ દ્વારા એટલે કે બહેનો દ્વારા જે ગૃહ ઉદ્યોગો ત્યારે ચલાવવામાં આવે છે તે ગૃહ ઉદ્યોગોમાં પણ મોટા પાયે લાભ થવાના છે અને તેને લઈને જ અત્યારે રાજકોટની અંદર જે વાઇબ્રન્ટ સમિટનું આવનારી 11 તારીખે PM નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન થવાનું છે તે પહેલાં હવે પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સાથે સાથે કૃષિમંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી ત્યાં પહોંચ્યા હતા અને શું કહ્યું તેમણે તૈયારીઓને લઈને આવો આપણે એ પણ સાંભળીએ। આજે વહેલી સવારથી રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી, રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી જોડે ઇન્ડસ્ટ્રી વિભાગના સૌ સિનિયર અધિકારીઓ, મહેસૂલ વિભાગના સૌ સિનિયર અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ જોડે રાજકોટમાં અડધા દિવસ માટે રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે એક સંકલનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં તમામ વિભાગોની
એક ગ્રુપ મિટિંગનું બી આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી જે ઉદ્યોગકારો છે, જે એમએસએમઈ, જે નાના ઉદ્યોગકારો છે, આ બધા જ લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ કે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઝડપથી સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની અંદર લાગુ પડી શકે તે માટે કઈ રીતે એને શું મદદની જરૂર છે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને વિવિધ સંગઠનો દ્વારા થોડા દિવસ અગાઉથી બી પ્રશ્નો મંગાવવામાં આવેલા હતા અને પ્રશ્નોના માધ્યમથી અનેક પ્રશ્નોની અંદર કઈ રીતે નિકાલ લવાય તે માટે વિભાગોએ એક સંકલન બેઠક પહેલાથી કરી લીધી છે અને આજના દિવસે આ અલગ અલગ સંગઠનો જોડે બી આ બાબતે ચર્ચાઓ કરવામાં આવશે. આપ જાણો છો કે રાજકોટ એ આવનારા દિવસોમાં એક ગુજરાતનું ખૂબ જ મહત્વનું મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ગ્રોથ એન્જિન છે જ, પરંતુ હજી બી વધુ ઝડપથી રાજકોટની અંદર વધુ ઇન્વેસ્ટમેન્ટ દેશ અને દુનિયાભરના કઈ રીતે આવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતને આ વખતે રિજનલ સમિટમાં આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં મહેસાણા થયું, મહેસાણામાં બી ખૂબ જ સફળતાપૂર્વક વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું છે. હવે 11મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજી બી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજકોટ પોતે જ હમણાં સુધી તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે, પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને, સૌ ઉદ્યોગકારોને, સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે 10,435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની રકમની સહાયનું વિતરણ કરવામાં રાજકોટથી આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના છેલ્લા 7 દિવસમાં 137 ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ જેવી કે ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના, પર્યાવરણ યોજના, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજનાઓ હેઠળ કુલ રૂપિયા 661.73 કરોડ રૂપિયાનું મંજૂરી પત્ર બી અહીંયાથી આપવામાં આવ્યું છે. હજી બી ઝડપથી જે ઇન્સેન્ટિવ સ્કીમ છે એ ગુજરાત દેશમાં સૌથી ઝડપથી લોકોને ઇન્સેન્ટિવ આપવાવાળું રાજ્ય છે, પરંતુ આનાથી બી વધુ ઝડપ કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના ઇન્ડસ્ટ્રી વિભાગ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી રાત દિવસ કામગીરી ચાલુ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં જે પ્રકારે મોદી સાહેબના સમયથી ગુજરાત દેશમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં સફળતા પ્રાપ્ત કર્યું છે, આવનારા દિવસોમાં બી ગુજરાત આ જ ઝડપે અને આનાથી બી વધુ ઝડપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખી સરકાર રાજ્યના સૌ નાગરિકો સાથે મળીને એમના સપના સાકાર કરવા માટે કામગીરી કરશે. આભાર. જે પ્રકારે આજે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અને ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન અને સહકારથી ચાલતી રાજ્યની સરકાર સૌ પ્રથમવાર આ પ્રકારે અલગ અલગ જેટલા 10 જેટલા અહીંયા કોન્ફરન્સ હોલ હોય, ચેમ્બર હોય, મને જણાવતા આનંદ થાય છે કે નેશનલ હાઈવે, હાઈવેઝ, રૂડા, આરટીઓ, જીએસઆરટી, ઇન્ડસ્ટ્રીઝને જેટલા પણ ઘટક લાગુ પડે છે એ તમામ લોકોની સાથે અલગ અલગ 10 જેટલા રૂમમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે પોતાનો ઉદ્યોગ વ્યવસાય કરીને રાજ્યની અર્થતંત્રમાં મદદ કરી રહ્યા છે, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ જેમણે સતત રાજકોટની અને સૌરાષ્ટ્રના સૌ ધારાસભ્યોએ પોતપોતાના જિલ્લાની ચિંતા કરીને માનનીય મુખ્યમંત્રીને નાયબ આપણા માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈ જે ઉદ્યોગ પ્રધાન પણ છે એમને વાત કરી અને એમના કારણે સૌ પ્રથમવાર આ પ્રકારે એક ઝોનની અંદર રેવન્યુ એસીએસ આવે,
ઇન્ડસ્ટ્રીઝ એસીએસ આવે, તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટો, હું તમને ગણાવું તો 22 જેટલા ડિપાર્ટમેન્ટો, એમના અધિકારીઓ, એમની સાથે એમના પ્રશ્નોની અને આગામી રોડમેપની ચર્ચા થાય. આવા રાજ્ય સરકારની પહેલને માનની મોદી સાહેબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ અભિગમ સાથે આ રાજ્યને આગળ લઈ ગયા. આજે દેશને પણ જે પ્રકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વૈશ્વિક સ્તરે જે દેશની એક ઊંચાઈ બનાવી છે, એ જ પ્રમાણે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ પ્રકારનું રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચેમ્બરના લોકોને બોલાવ્યા છે, વેપારીઓને બોલાવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છના, અને એમની સાથે 1 to 1 પણ થાય ને સમૂહમાં પણ મિટિંગ થાય, સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ થાય અને કેટલાક પ્રશ્નો નીતિવિષયક હોય તો રાજ્ય સરકારમાં લઈ જઈ અને હર્ષભાઈને મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરીને નિર્ણય થાય. આ પ્રકારના અભિગમને હું પ્રભારી મંત્રી તરીકે આવકારું છું. રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને નાયબ આપણા મુખ્યમંત્રી હર્ષભાઈને હું સૌરાષ્ટ્ર કચ્છ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને રાજકોટ ખાતે જે વાઇબ્રન્ટ સમિટનું અત્યારે આવનારી 11 તારીખે જે પીએમ નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન થવાનું છે તેને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે તેમનું પણ તેમણે ચકાસણી કરી હતી. સાથે સાથે તેઓએ સૌરાષ્ટ્રના અને આસપાસના કચ્છના વિસ્તારના લોકોને પણ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર માટે એક મોટો ઉત્સવ છે, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે એક મોટો ઉત્સવ છે, કારણ કે લાખો ઉદ્યોગકારોના રોકાણ માટે આ સૌથી મોટો ઉત્સવ અત્યારે જે રાજકોટની અંદર ઉજવવા જઈ રહ્યો છે. આવનારી 11 તારીખે પીએમ મોદીના હાથે તેમનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારબાદ કેટલાય ઉદ્યોગકારો, દેશના નામાંકિત ઉદ્યોગ જગતના લોકોએ ત્યાં પધારવાના છે અને ત્યાં પોતાની ઉદ્યોગ રોકાણકારો છે એ રોકાણ પણ કરવાના છે. કચ્છનો વિસ્તાર હોય, મોરબીનો વિસ્તાર હોય, રાજકોટ હોય, ભાવનગર, અમરેલી કે જુનાગઢ, આ તમામ નાના નાના ઉદ્યોગકર્તાઓ છે, ગૃહ ઉદ્યોગો જે ચલાવે છે, જે લઘુ ઉદ્યોગો ચલાવે છે, તેઓની માટે હવે વાઇબ્રન્ટ સમિટ એક વરદાન સમાન જ્યારે થવા જઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર. ત્યારે આવનાર સમયની અંદર જ્યારે 11 તારીખે એ વાઇબ્રન્ટ સમિટ પીએમ મોદીના હાથે ખુલ્લા મુકાશે, ત્યારબાદ ઉદ્યોગકારો માટે કેટલો લાભ છે અને તે વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્રને શું ફાયદાઓ થશે એ તો હવે જ્યારે 11 તારીખે ખુલ્લો મુકાશે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમે જરૂર એ વાઇબ્રન્ટ સમિટમાં જજો. એ વાઇબ્રન્ટ સમિટના અંદર જે પણ ઉદ્યોગકર્તાઓ, જે પણ મોટી મોટી કંપનીઓના એક્સપો છે તેમને એટેન્ડ પણ કરજો. તેનાથી લઈને તમારી જે પણ નાના નાના ઉદ્યોગો છે, જે નાના નાના ગૃહ ઉદ્યોગો છે, તેમને ઘણો મોટો ફાયદો થવાનો છે. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.